હત્યાકાંડની ઘટના હજુ સુધી ભૂલાઈ નથી ત્યાં સુરતમાં પૂરપાટ ઝડપે આવતા કાર ચાલકે રોડની સાઈડમાં બેઠેલા 7 જેટલા લોકોને અડફેટમાં લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો। સુરતમાં ગત મોડી રાત્રે 11:30 વાગ્યાની આસપાસ મોટા વરાંછા રિંગ રોડ પર ગંભીર અકસ્માત થયો હતો। પૂરપાટ ઝડપે આવી રહેલી કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા 7 લોકોને ઉડાડ્યા હતા, જેમાં પિતા, પુત્ર અને માસાનું મોત નીપજ્યું હતું અને 4 લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી 2ની હાલત ગંભીર છે, તેમાં એક તો સગર્ભા છે। તેમજ કાર ચાલકે 4 જેટલા ટુ વ્હીલરને પણ ઉડાડતા એક બાઇક કારની નીચે આવી જતા ઢસડાયું હતું। ઉલ્લેખનીય છે કે અકસ્માતનો ભોગ બનેલા લોકો રિંગ રોડની સાઈડમાં ટુ વ્હીલરો પર બેઠા હતા। આ મામલે જિગ્નેશ મેયાણીએ જણાવ્યું હતું કે કાલે રાત્રે મારી 2 બહેન, મારા બંને જીજાજી, મારો ભાણેજ અને મારી નાની બહેન તથા નાનો ભાઈ વેલેન્જા રિંગ રોડે બેસવા ગયા હતા। તેઓ તમામ રોડની એકદમ સાઈડમાં બેઠા હતા। ત્યાંથી એક કાર ચાલક ફૂલ ઝડપથી જાણે આ લોકોને ઉડાવવા આવ્યો હોય તેમ કાર બધાની માથે ચડાવી દીધી હતી અને મારી એટલી જ માંગ છે કે આવા લોકોને સખતમાં સખત સજા થવી જોઈએ અને તે કેદી જેલમાંથી કદી બહાર ન આવવો જોઈએ। એવું હતું કે અમારી બેન એક દેશમાં આવી હતી, એના કારણે અમે એના બેસવા ગયા હતા। પમદી જવાનું હતું દેશમાં, કામ હતું, એટલે એના કારણે બેઠા હતા। અચાનક એ 4 વ્હીલર વાળો આવ્યો, એની રીતે ફૂલ સ્પીડમાં હતો, ઓની સ્પીડમાં ક્રોસ માઇન બધાને ઉડાડી નાખ્યા। મારે તો માહોલ જોવામાં કંઈ ઓલું હિંમત જ નહોતી એ રીતે જોવાની કંઈ। હું પોતે ભાનમાં નહોતો। મને એક પગ પર ઈજા થઈ છે ને કાંઈ છાતી પર થોડીક છે, થોડીક હાથ પર છે ને ફ્રેક્ચર જેવું થોડુંક લાગે છે। મારા પરિવારમાંથી એક ભાણિયો, એક જીજાજી। કાલ રાતે અમારા બેન અને જીજાજી, 2 બહેનો 2 જીજાજી અને એક અમારો ભાઈ છે અને એક બેન નાની અને એક ભાણિયો છે। એ લોકો આપણે વેલંજા ચોકડી ત્યાં રિંગ રોડવાળો રસ્તો છે ને, ત્યાં લોકો બેઠા હતા સાઈડમાં। એક પૂરપાટ ઝડપે એક જીપ જેવી ગાડી આવી, સ્વિફ્ટ જેવી, એ લોકો માથે ચડાવી દીધી છે અને ભાણિયાનો ડેથ થઈ ગયું છે અને પટેલને પણ। હવે તો આ કાયદેસરની જે કાર્યવાહી થાય એ કરો, બીજું શું કરવાનું। હવે એક મારા પટેલ છે અને એક બીજા બહેનનો ભાણિયો છે, એ અલગ પટેલ છે। અત્યારે બેની ડેટ, બીજા બધા દાખલ જ છે। ઘટના એવું હતું, કાલે રાત્રે મારી બેન, બંને મારી બહેનો અને બંને મારા પટેલ તેમજ મારો ભાણો અને એક નાની બેન અને નાનો ભાઈ ત્યાં વેલંજા પાસે રિંગ રોડે બેઠા હતા, સાઈડમાં એકદમ સાઈડમાં બેઠેલા હતા અને ત્યાંથી એક કાર ચાલક ફૂલ ઝડપથી કાર ચાલકે ડાયરેક્ટ ત્યાં આવીને જ્યારે સ્પેશિયલ વગાડવા માટે આવ્યો એટલા બધા અંદર જઈને ડાયરેક્ટ માથે ગાડી ચડાવી દીધી। આવા તત્વો સખતમાં સખત સજા થવી જોઈએ, એવી જોગવાઈ, કલમો એવી એની પ્રત્યે લગાડવા પડે કે ક્યારે એ જેલમાંથી છૂટવો જ ના જોઈએ અને એને સખતમાં સખત સજા થવી જોઈએ। એક જે મારે બેનનો ભાણો એક્સપાયર થઈ ગયો, એ મારી બેનની હાલત પણ બહુ ગંભીર છે, મારા પટેલની હાલત પણ ગંભીર છે અને મારા પટેલના પપ્પા તો ઓલરેડી એક્સપાયર થઈ ગયેલા છે અને મારો પટેલ પોતે પણ એક ભાઈ છે અને એનો ભાણો એક્સપાયર થઈ ગયો છે, એ પણ મારા પટેલ છે અને એમનું નામ છે સંકેતભાઈ વાવડિયા। એમને બીજા 2 એના ફેમિલીમાં એના 2 ભાઈઓ છે, એના મમ્મી પપ્પા છે, એમની હાલત પણ બહુ ગંભીર છે અને એ પોતે પાસે પ્રેગ્નેન્ટ હતા, અત્યારે હાલમાં પ્રેગ્નેન્ટ છે અને એમની હાલત પણ બહુ ગંભીર છે। ગઈકાલે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની હદમાં દુખિયાના દરબાર જે રિંગ રોડ જે છે ત્યાં આ કામના ફરિયાદી અને જે ભોગ બનનાર જે છે એ રાત્રે 11:30 વાગ્યાના આસપાસ ત્યાં પોતાના બાઇકો પાર્ક કરી અને રોડની સાઈડમાં બેસી અને વાતો કરતા હતા। એ વખતે આ જે કાર ચાલક જે છે કે જેનો રજિસ્ટ્રેશન નંબર છે GJ05 CD0820, એ કાર ચાલકે પોતાની જે કાર જે છે એ ફૂલ ઝડપે અને એકદમ બેફિકરાઈથી ચલાવી અને આ જે લોકો ત્યાં બેઠેલા હતા એ લોકોને ટક્કર મારી અને અકસ્માત કરેલો, જેથી પોલીસને તાત્કાલિક 100 નંબર સુરત પોલીસ કંટ્રોલ મારફતે જાણ થતાં પોલીસની PCR વાન તાત્કાલિક ત્યાં પહોંચી ગયેલી અને આ કારનો જે ચાલક હતો એને તાત્કાલિક પોલીસે ડિટેન કરી લીધેલો। એને ડિટેન કરીને તરત જ પોલીસે પહેલું કામ એને ત્યાં એનું મેડિકલ માટે મોકલી આપેલો, એનું બ્લડ સેમ્પલ લેવા માટે કે એ આલ્કોહોલ લીધેલું છે કે કેમ। અને આ કામે જે ઈજા પામનાર જે હતા એ લોકોને પીપી માણિયા હોસ્પિટલમાં લઈ જવામાં આવેલા અને ત્યાં સારવાર દરમિયાન એ પૈકી 3 ઈસમોનું મરણ ગયેલ છે। આ ખૂબ જ ગંભીર ઘટના છે ખરેખર એમ। અને અત્યારમાં જે પ્રાથમિક પૂછપરછ જે આરોપીની કરી છે એમાં અત્યારે એનું કહેવું એવું છે કે એ ગઈકાલે સવારે લગભગ 3 વાગે એના કોઈ સંબંધી જે છે એમનો કેન્સર થયેલું હોય અમદાવાદ મૂકવા માટે ગયેલો હતો
અને પરત આવતા વખતે ગાડીમાં એકલો હતો અને એ વખતે ત્યાં આ જે બનાવ જે છે બનેલો છે. તેમ છતાં પોલીસ આ ગુનાની તપાસમાં FSL, RTO અને એ સિવાય જે કંઈ વૈજ્ઞાનિક પદ્ધતિઓ હશે એ તમામનો ઉપયોગ કરી અને ઘટનાનું સાચું કારણ શોધી અને આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. આમાં કુલ 7 માણસોનો અડફેટમાં લીધા છે. એમાંથી 3 જે ભોગ બનનાર જે છે એ મરણ ગયેલ છે અને 4 હાલમાં ત્યાં સારવાર તળે છે. એમાંથી 3ની જે કન્ડિશન જે છે એ હાલમાં સુધારા ઉપર છે. એક જે ભોગ બનનાર જે છે એ થોડીક ક્રિટિકલ કન્ડિશન છે હાલમાં.